આજે આપણે જઈ રહ્યા છીએ સોનગરા યશવીબેનને ત્યાં, જેમણે એસએસસી બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ મેળવી મેઘાણી હાઈસ્કૂલનું ગૌરવ વધારેલ છે. તો મુલાકાત લઈએ સોનગરા યશવીબેનની. ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. બસ 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 બેન, બસ બસ. ધોરણ 10માં તમે A1 ગ્રેડ મેળવી મેઘાણી હાઈસ્કૂલનું ગૌરવ વધારેલ છે. તો આ સિદ્ધિ બદલ તમે કેવું અનુભવો છો? મને 10માં સારા ટકાવારી મેળવી અને ખૂબ ગૌરવ અનુભવાયું. મારા માતા પિતાને પણ મારા સારી ટકાવારી જોઈ અને ખૂબ ગૌરવ થયું અને મારી મહેનત ફળ લાવી એવું મને લાગ્યું. ધોરણ 10ની આજે તમારી સિદ્ધિ છે, તો કઈ એક દિવસમાં તમને આ બધી સિદ્ધિ મળેલ નથી. એના માટે તમે ઘણા દિવસોથી મહેનત કરતા હો, ઘણા મહિનાઓથી, ઘણા વર્ષોથી મહેનત કરતા હો. તો તમારી જે મહેનત હતી કઈ પ્રકારની હતી તે જણાવશો? મેં જૂન મહિનામાંથી જ અમારી શાળામાં એકમ કસોટી, નવમાસિક એક્ઝામ્સ, છમાસિક એક્ઝામ્સ તો બધું લેવાતું, જેમાં બોર્ડ જેવું જ વાતાવરણ મળ્યું છે, જેથી બોર્ડની એક્ઝામમાં કાંઈ પણ ચિંતા વગર અમે પેપર લખી શક્યા. અમે સારી રીતે વાંચન લેખન કર્યું હતું. અમારા વર્ગ શિક્ષકોએ પણ અમને સારી રીતે બધી ટિપ્સ આપી, જેથી અમે સહેલાઈથી બધું પૂરું કરી શક્યા. અમને જે નથી આવડતું એને અમારા શિક્ષકોએ ખૂબ મહેનત કરાવી. શરૂઆતથી જ વાંચનની સાથે સાથે મેં લેખન પર રાખ્યું હતું, જેના કારણે મને તેનો ફાયદો બોર્ડની એક્ઝામમાં થયો હતો. અમારા સ્કૂલના શિક્ષકો નાગરાણી સર, પ્રભાત સર, કવિતા મેડમ, ઈલા મેડમ જેવા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મેં ઘણી બધી તૈયારી કરી હતી. મેં મારી જાત મહેનતે વાંચી, લખી અને મેં ખૂબ જ મહેનત કરી હતી, જેથી મેં જાતે પણ પેપર બનાવી અને હું લખતી પણ હતી, જેથી મારું રિઝલ્ટ આવું સારું આવ્યું. સમાજ પ્રત્યે તમારી પણ જવાબદારી છે કે તમે આવતા વર્ષે જે 10મા ધોરણમાં આવે છે એ વિદ્યાર્થીને માર્ગદર્શન આપો અને ટિપ્સ એવી આપો કે જે તમારા જેવો તો તમારા કરતાં વધારે સારું રિઝલ્ટ મેળવી શકે. તેવી કઈ ટિપ્સ છે કે જે આવનારા 10મા ધોરણના વિદ્યાર્થીઓને કામ લાગી શકે? સરકાર દ્વારા જે કલા ઉત્સવનું આયોજન થાય છે તેમાં સાહિત્ય વિભાગમાં નિબંધ લેખન, વક્તૃત્વ વગેરેમાં પણ ભાગ લેતા, એમાં પણ એમણે ઘણી બધી સિદ્ધિઓ મેળવી છે. તો આવી બીજી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી ભણવા ઉપર કોઈ જ પ્રકારની નકારાત્મક અસર નથી થતી. હા, પણ સકારાત્મક અસર જરૂર થાય છે કે જેને કારણે એનું ભણવાનું વધારે સારી રીતે, વધારે માર્ક સાથે પાસ થઈ શકાય છે, જે યશવીબેને સાબિત કરી બતાવ્યું છે. આ મારા પ્રેક્ટિસ પેપર છે અને મેં ખૂબ સારી તૈયારી કરી. મેં મારી જાત મહેનતથી મેં પોતે પણ ટિપ્સ લીધી જાતે અને સૂત્ર પણ બનાવ્યા. પ્રેક્ટિસ પેપર પણ મેં લખ્યા છે, જેથી મને ખૂબ સારો ફાયદો થયો છે. મેં મારી સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા હોવાથી જેથી મને નિબંધ અને વક્તવ્ય સ્પર્ધામાં ભાગ લીધો, જેથી નિબંધ લખવામાં મને કોઈ મુશ્કેલી પડી નથી. વિદ્યાર્થી ભાઈ બહેનો, તમારે પણ સારી મહેનત કરી સારા ટકાવારી લાવી હાઈસ્કૂલનું અને તમારા પરિવારનું નામ રોશન કરવાનું છે. બેસ્ટ ઓફ લક. આ હતા સોનગરા યશવીબેન. ટૂંક સમયમાં મળશું નવા વિડીયોમાં નવી સ્ટડી ટિપ સાથે.